પોતાની અતિશયોક્તિ બતાવવા માટે આજે માણસ ઈશ્વરને એકદમ સાઈડમાં મૂકી દીધો અને પોતે જ બ્રહ્મ પરમેશ્વર બની ગયા. આપણે એક વિડીયો જોઈ હતી, કોઈ પૂછ્યું કે મહાન કોણ છે, બધું કોણ ચલાવી રહ્યું છે? એમણે સત્ય કહેવા જતા, ઈશારો ઉપર તરફ કરવા જતા, પણ સામેવાળાએ કોઈ કીધું એ નહીં, તમે બતાવો, પોતાનો બતાવો. એટલે કીધું હું ચલાવી રહ્યો છું. એને ઈચ્છા નહોતી, પણ ક્યાંક આગ્રહથી, પ્રેમ વશ થઈ, પ્રેશરથી આંગળી ઉપરની નીચે લાવી ત્રાસી કરી દીધી. સત્ય માણસ જાણે છે, પણ અસત્યનો અગન પીછોડો ઓઢીને સમાજને ખાડામાં પાડવાનો ચેષ્ટા કરે છે. એક ગામમાં એક બાવાજી આવ્યા. હવે બાવાજી આવ્યા એટલે બાવાજી વિચાર્યું આપણી દુકાન કેવી રીતે સારી ચાલે. એટલે 2-4 એજન્ટો રાખ્યા હતા. અને એજન્ટોને કીધું તમારે પ્રચાર કરો, ગામમાં જઈને જાઓ કે ગુરુજી આવ્યા છે, ગુરુજી ભગવાનના દર્શન કરાવે છે, બહુ ચમત્કારી છે, બહુ જ્ઞાની છે. એટલે ચેલાઓએ ઢંઢેરો પીટાવી દીધો એજન્ટોએ. આખું ગામને થયું ચલો ભગવાનના દર્શન થતા તો ચાલો ચાલો ચાલો. હવે ગામના પાદરે મોટો ટેન્ટ બાંધ્યો છે, સરસ આમ ભપકાદાર, અને લાકડીઓ લઈને ચોકીદારો ઊભા છે. અરે જવા દો દર્શન કરવા, જવા દો. નહીં નહીં, એમને એમ દર્શન ન કરાવે. એમ તો શું કરવાનું? અમારા ગુરુજીની આજ્ઞા છે કે દર્શન કર્યા ને જેને ભગવાન મળ્યા એને સર્ટિફિકેટ તો જોઈએ ને, એને સિમ્બોલ મારવો પડે ને. એટલે જે નાક કપાવે એને ભગવાનના દર્શન થાય. બધાએ વિચાર કર્યો ભાઈ નથી કરવા રવા દર્શન, નાક કપાઈને દર્શન થાય ખરા? એક જણાએ વિચાર કર્યો ભલે નાક કપાઈનો વાંધો નહીં, ભગવાનના દર્શન થતા હોય તો નાકની શું વેલ્યુ? હિંમત કરીને કીધું ચલો ભાઈ મારું નાક કાપી નાખો. પેલા એ ચપ્પુ લઈને કાપી નાખ્યું, જાઓ દર્શન કરવા. ટેન્ટમાં જુએ તો બાવાજી શાંતિથી ડલ્લોપના ગાંડલામાં બેઠા છે. ભગવાન ક્યાં છે, ક્યાં છે? આ ઉપર રે, આ ભગવાન, અરે આ ઉપર રે, અરે કાંઈ નથી, આ શું ઉપર લટકે? પેલો કે અરે આ ભગવાન નથી, આ તો ચંપલ છે, ચંપલ છે. ગુરુજી કે બોલમાં, હું કહું એ સાંભળ, આ જ ભગવાન છે. પેલો કે નથી ભગવાન, અરે આ જ ભગવાન છે. ના નથી નથી, આ ભગવાન તો ચંપલ છે, ચંપલ છે. હું બધાને તેને કહી દઉં છું તમારે ખોટું છે, આ બોગસ છે બધું. ચંપલના દર્શન કરાવીને ભગવાન કહે છે ગુરુજી ધમકી આપી, ચૂપ મર. કેમ? તું બહાર જઈશ ને તો લોકો તને શું કહેશે? બુચ્ચીઓ બુચ્ચીઓ બુચ્ચીઓ. પેલો કહો બાપ રે, એ વાત તો સાચી. હવે હું એકલો ના કટ્ટો રહ્યો ને. ગુરુજી હા એ વાત તો સાચી, લોકો મને બુચ્ચીઓ બુચ્ચીઓ કહીને ચીડવશે. હવે શું કરું? તારે બધાને બુચ્ચિયા કરવા છે તાર જેવા? તો કે હા તો બધા થઈ જાય, સારું, મને કોઈ કહે જ નહીં. તો બહાર જઈને કે મેં ભગવાનના દર્શન કર્યા, અને આખો બુચ્ચિયો સમાજ બની ગયો. આજે આ પ્રથા છે, આ સ્થિતિ આવી છે. ઈશ્વરને કોઈ દેખાડી શકતો નથી, ઈશ્વરની અનુભૂતિ 100% કરી શકો છો. તમે કોઈ ગરીબને ભોજન કરી રહ્યા છો ને તે સમયે તમારા હૃદયને આનંદ થાય ને તો જાણવાનું કે ભગવાન તમારી સામે આવીને ભોજન કરે છે. તમે કોઈની સેવા કરો છો, સ્પર્શ કર્યો અને સ્પર્શ કરતાં તમને રોમાંસ થાય તો જાણી લેવાનું ઈશ્વરનું રૂપ આવીને મને સ્પર્શ કરી ગયું છે. બાકી નરી આંખે બતાવવા જાવ તો કોઈ માનવા તૈયાર નથી ને. એને જ નથી જોયો તો ક્યાં બીજાને બતાવી શકવાનો છે? રૂકમણીમાં સ્વયં એમ લખે છે દ્વારિકાધીશને પત્રમાં, શ્રુત્વાદ ગુણાન ભુવન સુંદર શૃણવતા. મેં જોયા જ નથી હો, પણ તમારા વિશે મેં સાંભળ્યું છે કે આપ એવું જ માનો છો કોઈ પણ વ્યક્તિ તમને કાનમાં આવીને જેને વાત ન કહેતી હોય એ આપને એવું લાગે છે. નિરવિશ્ય કર્ણ વિવરે હરતોંગતા. અને આપ એટલા તીવ્રતાથી એના તાપમાંથી, પાપમાંથી, દુઃખમાંથી દૂર કરવા માટે દોડી આવો છો. ભગવાનની અનુભૂતિ થઈ શકે, નરી આંખે ન જોઈ શકાય. તમે વાયરને પકડી રાખો, કેટલા કલાક પકડી રાખો? 1 સેકન્ડે નથી પકડી શકાતો આપણાથી વાયર. ઝટકો લાગે ને એકદમ છોડી દઈએ છે. અને 1-2 મિનિટ પકડો તો ધૂણ્યા કરો, કેટલા કલાક ધૂણાય? 1-2 મિનિટમાં તો ટપ થઈ જવાય આપણે. એનો આવેગ આવી શકે, એક ક્ષણ પૂરતી રોમાંસ તમને થઈ જાય. એક વાયરનો કરંટનો તાકાત આપણે ઝીલવાની નથી તો કોટી સૂર્ય સમપ્રભા એવા ઈશ્વરને ક્યાં ધારણ કરી શકાય, ક્યાં એને નિહાળી શકાય?
અને તેથી ખુલ્લી આંખે ન નિહાળી શકાય, આંખો પણ બાળી નાખે, પણ એને નિહાળવું હોય તો હૃદયની ભીતરતામાં, હૃદયની શીતળતામાં તમે એને નિહાળી શકો છો.